નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે વર્ષમાં આવતી તમામ એકાદશીઓમાં યોગિની એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર અને પાપનાશક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરનાર વ્યક્તિને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમને યોગિની એકાદશી ક્યારે છે, તેની સાચી પૂજા વિધિ શું છે, ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ, કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી છે. ઘણા લોકો ભક્તિભાવથી વ્રત તો કરે છે, પરંતુ અજ્ઞાનતાના કારણે એવી ભૂલો કરી બેસે છે કે વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી. આજે આ વિડીયોમાં અમે તમને યોગિની એકાદશી વિશે એવી સંપૂર્ણ અને શાસ્ત્રોયુક્ત માહિતી આપીશું, જેના દ્વારા તમે આ પવિત્ર વ્રતનું સંપૂર્ણ પૂર્ણ પ્રાપ્ત કરી શકશો. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એક એવો સરળ અને ચમત્કારી ઉપાય પણ જણાવીશું જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી કે જો તમે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદાય બની રહે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ ધાર્મિક, આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધિત સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે વાત કરીએ યોગિની એકાદશીની. આ વખતે હિન્દુ પંચાંગ અનુસાર આ એકાદશી જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે આ એકાદશીનું મહત્વ એટલું વિશાળ છે કે તેનું વ્રત કરવાથી અહીં 2.5 લાખ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાંથી દુર્ભાગ્ય, રોગ, માનસિક તણાવ, આર્થિક સંકટ અને નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે. આ જ કારણે કે દરેક ભક્ત માટે આ એકાદશીનું વ્રત વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વર્ષ 2026માં યોગિની એકાદશી 10 જુલાઈ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. સ્નાન કરતા પહેલાં મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રાર્થના કરવી જોઈએ કે હે નારાયણ, આપની કૃપાથી હું આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરી શકું. ત્યારબાદ સ્વસ્થ વસ્ત્રો ધારણ કરીને ઘરમાં મંદિરની સફાઈ કરવી અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્રની સ્થાપના કરીને પૂજાની તૈયારી કરવી માન્યતા છે. જે ઘરમાં મંદિર આ દિવસે સ્વચ્છ અને પવિત્ર રાખવામાં આવે છે ત્યાં ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પૂજા શરૂ કરતા પહેલાં એક તાંબાના અથવા પિત્તળના કળશમાં સ્વચ્છ પાણી ભરી તેના પર નાળિયેર અને આમના પાન સ્થાપિત કરી શકાય. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, તુલસીના પાન, ચંદન, ધૂપ, દીપ અને ફળ અર્પણ કરવા જોઈએ. ખાસ કરીને તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો દરેક ભક્તે તુલસીના પાન જરૂર અર્પણ કરવા જોઈએ. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતા પાઠનું શ્રવણ કે પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ભક્તિપૂર્વક કરેલી આ સાધના મનને શાંતિ આપે છે અને જીવનમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. ઘણા લોકો મનમાં પ્રશ્ન થાય છે કે યોગિની એકાદશીના દિવસે ઉપવાસ કેવી રીતે કરવો. શાસ્ત્રો અનુસાર જો સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું હોય તો નિર્જળ અથવા ફળાહાર વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ હોય છે. તેથી પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને ફળાહાર કરવો પણ સંપૂર્ણ માન્ય છે. ભગવાન ભક્તિ જુએ છે, માત્ર ભૂખ્યા રહેવું જ વ્રતનું લક્ષણ નથી. સાચા અર્થમાં વ્રત એટલે મન, વાણી અને કર્મની પવિત્રતા. તેથી આખો દિવસ ભગવાનનું સ્મરણ, સારા વિચારો અને સાત્વિક જીવનશૈલી અપનાવી એ જ યોગિની એકાદશીનું સાચું પાલન કહેવાય. હવે વાત કરીએ કે યોગિની એકાદશીના દિવસે ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. ઘણા લોકો શ્રદ્ધાથી વ્રત તો રાખે છે, પરંતુ યોગ્ય નિયમોની જાણ ન હોવાથી અજાણતા એવી ભૂલો કરી બેસે છે.
જેનાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ રાખીને મનને ભગવાન શ્રીહરિના ચરણોમાં સ્થિર કરવાનો દિવસ છે. તેથી આ દિવસે શક્ય હોય તેટલો સમય ભગવાન વિષ્ણુના નામનો જાપ, ભજન કીર્તન, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અથવા ધાર્મિક ગ્રંથોનું શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આખો દિવસ મનમાં સારા વિચારો રાખવા, કોઈની નિંદા ન કરવી અને ક્રોધથી દૂર રહેવું પણ વ્રતનો એક મહત્વનો ભાગ છે. જો તમે નિર્જળ વ્રત ન રાખી શકો તો ફળાહાર કરી શકો છો. ફળોમાં કેળા, સફરજન, પપૈયું, દાડમ, ચીકુ, મોસંબી, નાળિયેરનું પાણી અને ઋતુ પ્રમાણેના અન્ય ફળ લઈ શકાય. દૂધ, દહીં, છાશ, ઘી અને શુદ્ધ દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ લઈ શકાય. રાજગરાના લોટ, સાબુદાણા, મખણા, સિંગદાણા, બાફેલા બટાકા અને સેંધા મીઠાનો ઉપયોગ કરીને બનાવેલો સાત્વિક ફળાહાર પણ કરી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન ઓછું ખાવું અને ભગવાનના સ્મરણમાં વધુ સમય પસાર કરવો જોઈએ. વ્રતનો હેતુ પેટ ભરવું નથી, પરંતુ આત્માને પવિત્ર બનાવવાનો છે. એકાદશીના દિવસે ચોખા, ઘઉં, જવાર, બાજરી, મકાઈ, દાળ, કઠોળ અને સામાન્ય મીઠાની બનેલા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ, તમાકુ અને કોઈપણ પ્રકારના નશાથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. તામસિક ભોજન મનને અશાંત બનાવે છે, જ્યારે સાત્વિક આહાર ભક્તિમાં મનને સ્થિર કરે છે. તેથી શક્ય હોય તેટલો સાદો અને પવિત્ર આહાર જ લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યના કારણે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તો પોતાની ક્ષમતા મુજબ ફળાહાર કરીને પણ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી શકે છે. ભગવાન ભાવના જુએ છે, દેખાડો નથી જોતા. યોગીની એકાદશીના દિવસે કેટલાક કામો એવા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. કોઈનું અપમાન કરવું, ખોટું બોલવું, છેતરપિંડી કરવી, ક્રોધ કરવો, ગાળો બોલવી, નિંદા કરવી અથવા કોઈનું દિલ દુભાવવું આ દિવસે અશુભ માનવામાં આવે છે. ઘરમાં ઝઘડો કરવો, માતા પિતા અને વડીલોનું અપમાન કરવું અથવા ગરીબ અને જરૂરિયાતમંદને ખાલી હાથે પાછા મોકલવા જેવા કાર્યો પણ ટાળવા જોઈએ. શાસ્ત્રો કહે છે કે એકાદશીના દિવસે દયા, ક્ષમા, સેવા અને સદાચારનું પાલન કરનાર વ્યક્તિને ભગવાન શ્રી હરિનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે તુલસીનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. તેથી પૂજા સમયે તુલસીના પાન અર્પણ કરવાથી વિશેષ પૂર્ણ પ્રાપ્ત થાય છે. સાંજે ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરવી જોઈએ અને પરિવાર સાથે ભજન કીર્તન કરવું જોઈએ. શક્ય હોય તો રાત્રે થોડો સમય ભગવાનના નામનો જાપ કરીને જ સૂવું જોઈએ. માન્યતા એ છે કે યોગીની એકાદશીની રાત્રે કરેલું ભજન અને નામ સ્મરણ અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં યોગીની એકાદશી વિશે એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છે કે જે વ્યક્તિ આ વ્રતને ભક્તિ, શ્રદ્ધા અને નિયમપૂર્વક કરે છે તેના જીવનમાંથી પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા, સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વ્રત માત્ર પરંપરા તરીકે નહીં, પરંતુ સાચા ભક્તિભાવથી કરવામાં આવે. તેથી આ પવિત્ર દિવસે મન, વાણી અને કર્મથી પોતાને પવિત્ર રાખવાનો સંકલ્પ જરૂર કરવો જોઈએ. હવે વાત કરીએ યોગીની એકાદશીના મહત્વ અને આ વ્રત સાથે જોડાયેલી પવિત્ર કથાની. પદ્મપુરાણમાં વર્ણવવામાં મુજબ એક સમયે અલકાપુરીમાં ભગવાન કુબેરના બગીચામાં સેવાહેમ નામનો એક માળી રહેતો હતો. તેનું કાર્ય દરરોજ માનસરોવરમાંથી તાજા અને સુગંધિત ફૂલો લાવી ભગવાન શિવની પૂજા માટે પહોંચાડવાનું હતું. પરંતુ એક દિવસ તે પોતાની પત્ની વિશાલાક્ષી સાથેના મોહમાં એટલો લીન થઈ ગયો કે સમયસર ફૂલો પહોંચાડવાનું ભૂલી ગયો. ભગવાનની સેવામાં થયેલી આ બેદરકારીથી કુબેર ખૂબ ક્રોધિત થયા અને તેમણે હેમને ક્રોધનો શાપ આપ્યો. શાપ મળતા તેનું સુંદર શરીર રોગગ્રસ્ત બની ગયું અને તે પોતાની પરિવારથી દૂર જંગલોમાં ભટકવા લાગ્યો. દુઃખ, પીડા અને પસ્તાવાથી ભરેલું તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. ઘણા વર્ષો સુધી ભટક્યા પછી હેમને મુલાકાત મહાન ઋષિ સાથે થઈ. ઋષિએ તેની વ્યથા સાંભળી અને કહ્યું કે જો તું જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત સંપૂર્ણ ભક્તિ અને નિયમપૂર્વક કરશે તો તારા બધા પાપોનો નાશ થશે અને તને શાપમાંથી મુક્તિ મળશે. હેમે ઋષિના જણાવ્યા મુજબ શ્રદ્ધાપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કર્યું
ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કૃપાથી તેનું કોઢ સંપૂર્ણપણે દૂર થયું, તેને સુંદર શરીર ફરી પ્રાપ્ત થયું અને તેની પોતાના પરિવારનું સુખ પણ પાછું મળ્યું. આ કથા આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિમાં થયેલી ભૂલો, સાચા પસ્તાવા, સાચા કર્મ અને એકાદશી જેવા પવિત્ર વ્રતથી શક્ય બને છે. હવે વાત કરીએ પારણાની. એકાદશીનું વ્રત જેટલું મહત્વનું છે એટલું જ મહત્વ તેના પારણાનું પણ છે. દ્વાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસી અર્પણ કરી અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને યોગ્ય સમયે વ્રતનું પારણું કરવું જોઈએ. શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, ફળ, કપડાં અથવા પોતાની શક્તિ મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, પક્ષીઓને દાણા નાખવા અને ગરીબોને ભોજન કરાવવું પણ ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે એકાદશીનું વ્રત ત્યારે જ સંપૂર્ણ થાય છે જ્યારે ભક્તિ સાથે દયા અને દાન પણ કરવામાં આવે છે. પ્રિય દર્શકો, યાદ રાખજો કે યોગીની એકાદશીનો સાચો અર્થ માત્ર ઉપવાસ નથી. સાચું વ્રત એ છે જેના મનમાં ભગવાનનું સ્મરણ હોય, વાણીમાં મધુરતા હોય અને કર્મમાં સદાચાર હોય. જો તમે આ એક દિવસ પણ ક્રોધ, લોભ અથવા અહંકાર, ઈર્ષા અને ખોટા કાર્યોથી દૂર રહીને ભગવાન શ્રી હરિના ચરણોમાં મન લગાવશો તો આ વ્રતનું ફળ અનેક ગણું વધી જશે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોમાં ભાવને સ્વીકારે છે, તેથી દેખાડા કરતાં નિષ્ઠાપૂર્વક કરેલી ભક્તિ હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. સાથે જ જણાવજો કે તમે આ વર્ષ યોગીની એકાદશીનું વ્રત રાખવાના છો કે નહીં. તમારી એક કોમેન્ટ બીજા ભક્તોમાં પણ ભક્તિનો ભાવ જગાવી શકે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ ધાર્મિક, જ્યોતિષ, વાસ્તુ અને સનાતન ધર્મની સાચી અને રસપ્રદ માહિતી મેળવવા માટે હમણાં જ અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી આવનારી દરેક મહત્ત્વપૂર્ણ ધાર્મિક માહિતી સૌથી પહેલાં તમને મળી રહે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર વરસતી રહે. જય શ્રી હરિ વિષ્ણુ.